સંતાનથી સેવા ચહો તો સંતાન છો સેવા કરો. તમને જો એવી અપેક્ષા હોય કે મારો છોકરો મારી સેવા કરે તો તમારે પેલા તમારા મા બાપની સેવા કરવી પડે. હે આત્મદેવ, રામાયણની કથા સાંભળી છે ને? તે કે હા સાંભળી છે. દશરથજીને કેટલા દીકરા? તે કે મહારાજ 4, રામ, લખન, ભરત અને શત્રુઘ્ન. તે કે દશરથજી જ્યારે ગયા ત્યારે પાસે કોઈ હતું નહીં મહારાજ. જો 4 દીકરા હોવા છતાંય એની ઉત્તરાવસ્થામાં, એની અંતિમ અવસ્થામાં જ્યારે પ્રાણ છોડે છે અને શ્રાપ હતો, દશરથ પુત્ર વિયોગે મરજો, કરજો રામ રામ રામ. જરૂરી નથી કે સંતાનો તમને સુખ આપે. તો આત્મકલ્યાણ કેવી રીતે કરવું? આત્મકલ્યાણનો સરળ કેળો સાધુએ બતાવ્યો છે. સંતાનની શું કામ અપેક્ષા હોય? તે કે અમે જઈએ પછી બધી વિધિ કરે ને પિંડ બનાવે, પિંડની ઉપર તુલસીનું પાન પધરાવે અને પછી ગતિ મેળવો, ગતિ મેળવો, ગતિ મેળવો આમ બોલે છોકરા. હવે છોકરા તો બોલે ખરા, નોય બોલે. એની કરતા એક કામ કરીને, આ તારું શરીર છે ને એ પિંડ છે. હવે આખી વાત આવી. ક્ષિતિ જલ પાવક ગગન સમીરા, ધરતી, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ 5 વસ્તુનો પિંડ બને. ઓલો પિંડ બને તો લોટ લઈને પાણી લઈને એમાંથી પિંડ બનાવે, પણ આનાથી સારો પિંડ બીજો કયો હોય? ક્ષિતિજલ પાવક ગગન સમીરા, પંચરચિત અતિ અધમ શરીરા. ભગવાનને આપણે હાથ જોડીને કહેવાનું, ભગવાન અમે કોઈ બહુ એવા પુણ્યાત્મા નથી, અમારા જીવનમાં અમે પાપ કર્યા જ છે, આપણે સ્વીકાર કરી લો. કારણ કે આપણું જે પિંડ બન્યો છે ને, 5 ભૌતિક દેહ, ધરતીમાં પણ દોષ છે, ધરતીના ખાડા એનો દોષ છે. જલમાં શેવાળ એનો દોષ છે, વૃક્ષમાં ગુંદર એનો દોષ છે. આની કથા આગળ આવશે ભાગવતમાં. ઇન્દ્રને જે બ્રહ્મ હત્યા લાગી ના, એ અલગ અલગ જગ્યાએ વેચી છે. એમાંથી અલગ અલગ જગ્યાઓએ જે બ્રહ્મ હત્યા ગઈ એની કથા છે. હે મહારાજ, હું પાપી છું, હું પાપ કર્મા છું, મારી અંદર બધા દુર્ગુણો છે, પણ હે મહારાજ, હું જેવો છું એવો તમારો છું. શરણાગતિ સ્વીકારી લેવાની.